ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થાપના ખૂબ જ ઉમદા ઉદ્દેશ માટે થઈ હતી, પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભ્રષ્ટાચારનો પર્યાય બનીને રહી ગયું છે અને જે રીતે એની જવાબદારીઓમાંથી ભાગે છે તેનો એક ઉત્તમ નમૂનો અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી, મતલબ કે એક દાયકાથી અમે અમારા ન્યૂઝપેપર થકી કેટલાક એવા અહેવાલો પ્રસિદ્ધ કર્યા. શરૂઆતમાં અમે ધ્વનિ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ ને જે પાણીનું પ્રદૂષણ છે, જે ઇન્ડસ્ટ્રી દ્વારા ગમે ત્યાં પાણી છોડવામાં આવતું હોય, એ વિષયોને ઉજાગર કરતા આવ્યા. પછી ધીરે ધીરે જેમ અમને કાયદાકીય જાણકારી મેળવી અને પછી જે બધું ધ્યાને આવ્યું કે જીપીસીબીની જવાબદારી શું છે અને એનો કેટલો રોલ હોય છે ઇન્ડસ્ટ્રી ચાલુ કરવા પાછળ. ઇન્ડસ્ટ્રી ચાલુ કરતાં પહેલાં જમીનનું ટાઇટલ ક્લિયર હોવું ખૂબ જરૂર છે અને એ ટાઇટલ સંબંધી પ્રક્રિયાઓમાં જ્યારે જમીન એને કરાવવામાં આવે ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી એની શાખા દ્વારા કેટલાય વિભાગોનો અભિપ્રાય મેળવવામાં આવે છે અને જીપીસીબી દ્વારા એ જવાબદારીમાંથી છૂટવા કે ભાગવા માટે કોઈ ચોક્કસ ગાઈડલાઈન ત્યાં રજૂ કરી દીધી કે ભાઈ આવી આવી સ્થિતિ હોય એટલે તમારે એને કરવી નહીં જમીન. અમને લેટર લખવાની કે અમારી એનઓસી લેવાની કોઈ જરૂર છે નહીં, અભિપ્રાય લેવાની. એટલે એક જવાબદારીથી મુક્ત થઈ ગયા એ. પણ એ સિવાય બીજી કેટલી જવાબદારીઓ છે જે એમના અંદરમાં આવે છે અને એમણે સીટીઈ અને સીસીએ જેવું જે પ્રમાણપત્ર આપવાનું હોય છે ઉદ્યોગોને, અને એના અનુસંધાનમાં જે ડોક્યુમેન્ટ્સ માગવામાં આવતા હોય છે. ટૂંકમાં વિષય એવો છે કે હાલની પરિસ્થિતિમાં જીપીસીબીને ઉદ્યોગ કઈ પ્રકારની જમીન ઉપર ઊભો છે એનાથી કોઈ લેવા દેવા છે નહીં. એ ઉદ્યોગનો કોઈ પ્રોજેક્ટ સરકારી જમીન ઉપર છે, પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન છે, શ્રી સરકાર જમીન છે, તળાવ કે કુદરતી નાળા કે ધાર્મિક સ્થળોની આસપાસ નજીકમાં જ્યાં પણ ઊભી હોય એમને કોઈ લેવા દેવા છે નહીં. માત્ર એમણે વિઝિટોના નામે ખેલ કરવાના અને નોટિસો પાઠવીને ફેક્ટરી માલિકોને ગાંધીનગર દોડાવવાના, પછી બંધ બાણે જે બેઠકો કરવી હોય અને જે ખેલ પાડવા હોય એ જ પાડવામાં આવી રહ્યા છે. તેનો એક ઉત્તમ નમૂનો કે છેલ્લા એક દાયકા દરમિયાન જ્યારે અમારા ધ્યાનમાં આવ્યું કેટલી ફેક્ટરીઓના બાંધકામો છે, પ્રોજેક્ટ છે, એ શ્રી સરકાર જમીનો કે બીજી જે પ્રતિબંધિત પ્રકાર જમીનો કે કુદરતી નાળાના એની ઉપર છે, તો એ વિષય અમે સતત અહેવાલ કર્યા અને જમીનને ટાર્ગેટ ખાસ કરી, કારણ કે જે છે મેઇન વસ્તુ જમીન છે. તો છેવટે ના છૂટકે જીપીસીબી અમદાવાદ પૂર્વની કચેરી દ્વારા અમને એક પરિપત્ર આગળ કર્યો કે ભાઈ અમારે જમીન સાથે કંઈ લેવા દેવા છે નહીં. અને આ વિષય જાણી અમને ખૂબ તાજુબ લાગ્યું, આશ્ચર્ય લાગ્યું. એટલે અમે કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મનીષભાઈ દોશીનું નિવેદન લીધું કે આ વિષય આટલો ગંભીર છે અને જીપીસીબી આ રીતનો પરિપત્ર કે જે કેન્દ્રમાંથી કર્યો, જ્યાંથી કર્યો હોય ત્યાંથી, તો એને તમે કઈ નજર છે જુઓ છો, તો એમણે શું પ્રતિક્રિયા આપી એ તમે જુઓ. બાકી તો બીજા અહેવાલ અમે પ્રસિદ્ધ કરવા જઈ રહ્યા છીએ જે વર્ષ 2021થી માનનીય ગુજરાત હાઈકોર્ટમાં સાબરમતી નદી ઔદ્યોગિક પ્રદૂષણ મામલો ચાલે છે અને એમાં જીપીસીબી અને એએમસીએ શું મિલીભગત દાખવી છે અને હાલમાં શું સ્થિતિ છે એ બાબતનો અહેવાલો પણ ટૂંક સમયમાં પ્રસિદ્ધ થશે.
છે અને આજે છે તમારા ઘરની પ્રોપર બાજુમાં સ્કીમ પાટી છે. આ બીજી વાર આવું ગયું. મનીષભાઈ, જે અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી આમ નાગરિકોના જે મકાનો બિનઅધિકૃત કહીને તોડી પાડવામાં આવી રહ્યા છે, પછી નવી સોસાયટી ઊભી કરવી હોય કે બંગલોની સ્કીમ મૂકવી હોય કે ફ્લેટ બનાવવો હોય, તો જમીન એને હોવી જરૂરી છે, એના પ્લાન પાસ હોવા જરૂરી છે. પણ ઔદ્યોગિક માટે વિષય આખો અલગ છે, મતલબ કે ધારાધોરણ અલગ અપનાવવામાં આવે છે. અને જે જીપીસીબી દ્વારા વચ્ચે એક વિષયનો અમને એ રીતનો પરિપત્ર આપવામાં આવે છે કે જીપીસીબીને જમીન સાથે કંઈ લેવા દેવા છે નહીં અને એમને કંઈ જમીની ડોક્યુમેન્ટ જોવાની જરૂર છે નહીં. તો આ વિષયને કઈ રીતે તમે જુઓ છો? ગુજરાતની ભાજપ સરકારનો બેનમૂન નમૂનાના એક પછી એક કચ્ચા ચીઠ્ઠા ખુલતો એવો ભ્રષ્ટાચાર, દરેક વિભાગની અંદર ભ્રષ્ટાચાર, દરેક ભાગની અંદર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર માટે જ નીતિ નિયમો બને. નામ આપવાનું જનતાનું, નાગરિકની સુવિધાનું, પણ માત્ર કૌભાંડ કરવા માટેના નવા કાગળિયાઓ બહાર પાડવામાં. હું આને કાગળિયા કહું છું, પરિપત્ર નથી કહેતો. અને જે રીતે જોઈએ કે ગરીબ માણસ, સામાન્ય માણસ પોતાનું એક રૂમ રસોડાનું કે નાનું અમથું પોતાનું આશો શોધીને એમાં રહેતા હોય આખો પરિવાર, તેને કોકને કોક નિયમ હેઠળ વિકાસના નામ ઉપર જુદા જુદા નામ હેઠળ તમારું ગેરકાયદેસર બાંધકામ છે, તમારી સોસાયટી 50 વર્ષથી તમે ગેરકાયદેસર, અને એને સંપૂર્ણ બુલડોઝરથી તોડી નાખવામાં આવે અને બેઘર કરવામાં આવે. અને બીજી બાજુ ઉદ્યોગ ગૃહો બે રોકટોક ચાલતા હોય, બેફામ પ્રદૂષણ ફેલાવતા હોય, જમીનોના કોઈ કાગળ ક્લિયર ન હોય, એટલે કે એને ન હોય, અન્ય વ્યવસ્થા ન હોય, એનું નિયમ પ્રમાણેનું બાંધકામ ન હોય, અને તમામ પ્રકારના નીતિ નિયમો નેવે મૂકે. અને જ્યારે બહુ વાપો થાય તો જીપીસીબી એક ખોલી નાખે. અરે ભાઈ, તમે કોઈ પણ વસ્તુ ઉદ્યોગ ખોલવા માટે પાયામાં એની જમીન છે, એ જમીન નીતિ નિયમ પ્રમાણે ક્લિયર છે, કાયદેસર છે કે નહીં, ત્યાં બાંધકામ છે એને મંજૂરી મળેલી છે કે નહીં, ઉદ્યોગની જે જોગવાઈ છે એના પ્રમાણે પ્લાન પાસ છે કે નહીં, આવું બધું કોઈ ચકાસણી વગર. પણ જ્યારે અકસ્માત થાય ત્યારે કુંભકર્ણની નિંદ્રામાં સૂયેલી ભાજપા સરકાર જાગે અને નિર્દોષ નાગરિકોના મોત થાય, પછી સરકાર આશ્વાસનના બે શબ્દ માંડ બોલી શકે. ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું, જીપીસીબી જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નથી, પોલ્યુશન નિયંત્રણ બોર્ડ નથી, એ હકીકતમાં પૈસા કલેક્શન બોર્ડ છે. અને એ પૈસા કલેક્શન બોર્ડના આજે ગુજરાતની ભાજપા સરકાર માટે ચૂંટણી ફંડ એકત્ર કરવાનું કેન્દ્ર બની ગયું છે. ત્યારે તે તમામ નીતિ નિયમો આવા કાગળ ઉપર બદલે, અનુકૂળતા મુજબમાં કરી દે અને ગરીબ માણસને સંપૂર્ણ અન્યાય કરે. આ જ દેખાય છે ભાજપાનો અસલી ચહેરો, નીતિને નિયમ, જેમાં ગરીબ માટે એક નિયમ, અમીર માટે બીજો નિયમ. એટલે સરકારમાં બે કાયદા ચાલે છે. ભાજપ સાથે સંકળાયેલા હોય એની માટે એક કાયદો, પૈસાદાર છો એના માટે એક કાયદો, ગરીબ છો એના માટે એક કાયદો, તમે ગરીબ નથી પણ તમે પક્ષ સાથે નથી સંકળાયેલા તો એના માટે બી અલગ કાયદો. એટલે સરકાર તમામ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરે. માત્ર શરત એટલી, કાં તમે એમના ચૂંટણી ફંડમાં પૈસા આપતા હોવા જોઈએ, કાં તમે એને મત આપતા હોવા જોઈએ એમની અનુકૂળતા મુજબના, અને કાં તમે એમના જુદી જુદી રીતે એમના કૌભાંડમાં સહભાગી થતા હોય, તો એમના માટે નીતિ નિયમો મન ફાવે તેવા બને છે. આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે. સરકારને હું આપના માધ્યમથી માંગ કરું છું કે રહેઠાણ માટેના નિયમોમાં ગરીબ માણસને ધ્યાનમાં રાખીને એના આશા કોઈ છીનવાય નહીં, એ દિશામાં સરકારે જોવું જોઈએ. અને સાથોસાથે ઉદ્યોગો માટેની નીતિ પારદર્શક રાખવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ અકસ્માત ન બને. મનીષભાઈ, જે પ્રકારની રણનીતિ મતલબ કે સરકારની રહી છે, બેધારી નીતિ કહેવાય તેને, અમદાવાદ આસપાસ જેટલા બી ઉદ્યોગો છે, હકીકતમાં એની જો તપાસ થાય તો કેટલાય ઉદ્યોગ પાસે કદાચ બીયુ પરમિશન ન હોય,
કેટલાક ઉદ્યોગ પાછી પાર્કિંગની જગ્યા નથી, ગ્રીન બેલ્ટ જે જરૂરી છે ફરજિયાત છે એ બાબતની જગ્યાઓ નથી. એટલે જે કાયદાની જોગવાઈઓ છે એને સુસંગત ઉદ્યોગો છે જ નહીં. અને પછી ત્યાં આગળ જે વિકાસ કરીને જે કુદરતી સંસાધનો હોય એની ઉપર પણ અતિક્રમણો થઈ રહ્યા છે. તો એ બાબતે આપની પાર્ટી દ્વારા શું કંઈ એક્શન લેવાશે? કોંગ્રેસ પક્ષ હંમેશા ઈચ્છે છે ગુજરાત 1960માં જ્યાંથી બન્યું, ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું, તેમ છતાં દેશમાં પહેલા ને બીજા ક્રમાંક ઉપર હંમેશા ઉદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની દ્રષ્ટિએ રહ્યું છે. મોટા મોટા ઉદ્યોગો કોંગ્રેસના શાસનમાં પણ સાથે સાથે નાના ઉદ્યોગો માટે જીઆઈડીસીની પણ વ્યવસ્થા કોંગ્રેસના શાસનમાં થઈ. એ ગૌરવભેર કહી શકાય, જેના આધારે ગુજરાતીઓને નાના ઉદ્યોગકારોને મોટી તક આપવામાં આવી. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપા સરકારે નાના ઉદ્યોગોને તોડી નાખ્યા, જીઆઈડીસીઓને માળખાને તોડી નાખ્યો, એમાં માળખાગત સુવિધાઓ ન આપવાની અને મોટા ઉદ્યોગોને કરોડો રૂપિયાની રાહત સરકારી તિજોરીમાંથી આપવાની. એના કારણે આજે ગુજરાતમાં મોટા પાયે અસંતુલન થયું. જ્યાં લગી સવાલ આખી વ્યવસ્થાનો છે. કોંગ્રેસ પક્ષ હંમેશા માગે છે તમામ નીતિ નિયમો ધારાધોરણો રાખીને રાજ્યનો વિકાસ થવો જોઈએ ને રાજ્યના વિકાસ માટે ચાલકબદ્ધ તરીકે ઔદ્યોગિક વિકાસ થવો જ જોઈએ. કોંગ્રેસ પક્ષ હંમેશા એ તરફેણમાં છે કે ઉદ્યોગોનો વિકાસ થવો જોઈએ, નાના ઉદ્યોગો આવવા જોઈએ, મધ્યમ કદના ઉદ્યોગો આવવા જોઈએ અને સાથે સાથે મોટા ઉદ્યોગો આવવા જોઈએ. સર્વિસ સેક્ટરે ખીલવું જોઈએ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ ખુલવું જોઈએ. પણ એની માટે નીતિ નિયમો અને ધારાધોરણનું પાલન થવું જોઈએ. બેધારી નીતિ ન ચાલવી જોઈએ, પારદર્શકતા હોવી જોઈએ અને સાથે સાથે ભ્રષ્ટાચારનો જે બેનમૂળ નમૂનો ભાજપા સરકાર કરે છે એની ઉપર રોક લાગવી જોઈએ.